જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 25. મહર્ષીનામ ભૃગુરહં ગિરામ અસ્મિ એકમ અક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, ઋષિઓમાં હું ભૃગુ મહર્ષિ છું. અર્થપૂર્ણ અક્ષરોમાં હું પ્રણવ અર્થાત ઓમકાર છું. સર્વે યજ્ઞોમાં હું જપયજ્ઞ છું અને પર્વતોમાં હિમવત પર્વત છું. સર્વે ઋષિઓએ ભૃગુ મહર્ષિને દેવતાઓમાં સૌથી મહાન કોણ છે તે શોધવા માટે મોકલ્યા અને ભૃગુ મહર્ષિ નિર્ણય કરે છે કે શ્રી મહાવિષ્ણુ સર્વે દેવતાઓમાં સૌથી મહાન છે. તેઓ નિર્ધારિત કરે છે કે શ્રી મહાવિષ્ણુ જ સર્વોચ્ચ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે કે હું તે ભૃગુ મહર્ષિ છું અને તેઓ કહે છે કે ભૃગુ મહર્ષિમાં તેમનું તત્વ ઉચ્ચ માત્રામાં છે. એ જ રીતે ઓમકાર અર્થાત પ્રણવ એ ઉચ્ચાર છે જે સર્વોચ્ચ શ્રીમન નારાયણને વ્યક્ત કરે છે, તેમને સંબોધે છે. તેથી શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તે ઓમકાર છે અને તે ઓમકારમાં તેમનું તત્વ ઉચ્ચ છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જપ યજ્ઞ એ સર્વે યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ છે. તે ઉચ્ચતમ પરિણામો આપે છે અને જપ યજ્ઞ એ એવો યજ્ઞ છે જે પ્રત્યેક મનુષ્ય કોઈ પણ અવરોધો વિના કરી શકે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ જપ યજ્ઞ છે અને તેઓએ જપ યજ્ઞમાં પોતાનું ઉચ્ચ તત્વ મૂક્યું છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હિમવત પર્વત એ પર્વત છે જ્યાં અષ્ટાક્ષરી મંત્ર વાસ્તવમાં શ્રીમન નારાયણ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ નર નારાયણ રૂપે અવતરિત થયા હતા. હિમવત પર્વત એ સર્વે ઋષિઓ માટે સર્વ પ્રકારના તપોની ભૂમિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ હિમવત પર્વત છે અને તેમણે હિમવત પર્વતમાં પોતાનું ઉચ્ચ તત્વ મૂક્યું છે. તેથી જ્યારે પણ આપણે ભૃગુ મહર્ષિ શબ્દ સાંભળીએ, જ્યારે પણ આપણે ઓમકારનો જાપ કરીએ, જ્યારે પણ આપણે મંત્ર જાપ કરીએ અને જ્યારે પણ આપણે હિમાલય પર્વત સાંભળીએ કે તેને જોઈએ, ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરવાનો પ્રયાસ કરીએ કે તેમનું ઉચ્ચ તત્વ તે બધામાં છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. મહર્ષીનામ ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે,
જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. મહર્ષીનામ ભૃગુરહમ ગિરામ અસ્મિ એકમ અક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. ઓમ મહર્ષીનામ ભૃગુરહમ ગિરામસ્મ્યેકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. શ્રીમન્નારાયણ
करिष्ये वचनं तव। सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण। જય શ્રીમન નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાસ્ત્રમ મેળવો. જય શ્રીમન નારાયણ.